જય સોમનાથ મહાદેવ. ઓમ નમો નારાયણ. હું મહેશ આચાર્ય. શ્રાવણ મહિનો ચાલે છે. આજે બીજો દિવસ. શ્રાવણ મહિનાની અંદર ભક્તિમય જીવન જીવવું એ એક આપણી ફરજ હોય છે. આખા વર્ષની અંદરનું જે કંઈ બેલેન્સ હોય એ આપણે શ્રાવણ મહિનાની અંદર આપણે હંમેશા પૂરું કરતા હોઈએ છીએ. તો આ જન્મ અને આવતો જન્મ આપણે સુધારવો હોય તો ભક્તિમય જીવન જીવવું એ દરેક મનુષ્યની અંદર અને સનાતન ધર્મની અંદર કહેલું છે. તો શ્રાવણ મહિનાની અંદર શંકર ભગવાનનું તો માતમ છે. શિવમય આપણે બનીએ છીએ. જીવ અને શિવનું મિલન થતું હોય તો એમાં આપણે જોઈએ છે કે કૃષ્ણ પક્ષની અંદર જેને આપણે જન્માષ્ટમી કહીએ છીએ તો વિષ્ણુ ભગવાન પણ શિવને માનતા હોય. શિવ છે એ વિષ્ણુ ભગવાનને પણ માનતા હોય છે. તો એની ભગવાનની સ્તુતિ છે કે શિવાય વિષ્ણુ રૂપાય શિવ રૂપાય વિષ્ણવે શિવસ્ય હૃદયમ વિષ્ણુ વિષ્ણુ ચ હૃદયમ શિવ યથા શિવમયો વિષ્ણુ રેવ વિષ્ણુમયમ શિવ યથાંતરમ નમ પશ્યામિ તથા મેશ્વર નિરાય યથા ઉત્તરમનો ભેદા શિવ શિવા રાધ્યસ્ય. કે શિવ વિષ્ણુ રૂપ છે અને વિષ્ણુ શિવ રૂપ છે. શિવ અને વિષ્ણુ બંને એકબીજાના હૃદયની અંદર વસે છે. શિવ વિષ્ણુમય છે અને વિષ્ણુ શિવમય છે. બંનેમાં કોઈ અંતર નથી. જ્યાં સુધી બંને એકબીજામાં લીન છે ત્યાં સુધી બંને અનંત છે. એટલું શિવનો અંદરની અંદર આખા મહિનાની અંદર તો ઘણા પ્રકારના મંત્રો છે. તો આ તો જીવની સાથે જે કંઈ મિલન કરવું હોય તો શિવ અને વિષ્ણુ આ બે જ છે. જ્યારે માણસનું મૃત્યુ થાય અનંત કોટીની યાત્રાએ જતો હોય ત્યારે વિષ્ણુ ભગવાનના ઓલામાં જતો હોય. તો સામાન્ય શબ્દની અંદર આપણે શિવના મંત્ર તો ઘણા આપેલા છે. રુદ્રી કરવી, નમસ કે એની રુદ્રી કરવી, પાઠ કરવા, લઘુ રુદ્ર કરવો, હોમાત્મક લઘુ રુદ્ર કરવો, વિષ્ણુના પાઠ કરવા, કોઈ પણ મંત્ર જપ તપ તમે માનસિક કરો અથવા બ્રાહ્મણ દ્વારા કરો તો પણ તમને એનું ફળ આપતું હોય છે. તો પહેલા તો સામાન્ય શબ્દ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય એ પણ કહે છે. તો સારામાં સારા ઘણા અનુભવો મારા દ્વારા આપણે જોયેલા તે ઘણાને આપણે કહીએ કે શિવહમ કે આ જે કંઈ સંસાર છે એ શિવમય છે. તો અત્યારે આપણે જોઈએ કે લીલોતરી હોય, લીલુંછમ હોય એટલે જ એને આપણે પશુપતિનાથ પણ કહીએ છીએ. જીવની સાથે દરેક જીવાત્માઓ અહીંયા પણ આપણે સંસારની અંદર એટલે કે આ જગતની અંદર ઉદ્ભવ થતા હોય છે. તો એના તો અનેક રૂપ કીધેલા છે. તો જે કંઈ પૂજા પાઠ આપણે કરતા હોય તો જીવ છે આપણે શિવમય હોવો જોઈએ. ને ઘણી વખત આપણે વિષ્ણુમય પણ રખાયા તો પણ કંઈ વાંધો આવતો નથી. એટલે જ આપણે કહીએ કે કોઈ પ્રકારના રોગ હોય, ભય હોય, ક્રોધ હોય, આદિ હોય, વ્યાધિ હોય તો પણ આપણે એમ કહીએ કે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન. મારા શરીરની અંદર કોઈ કષ્ટ પડવાનું હોય કે જે કોઈ પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિ હોય તો એ મહાદેવ તમે મારા દૂર કરજો. આવું અનંત છે શિવમય સ્વરૂપ. એવા શિવનું પણ આપણે ધ્યાન ધરી આપણેથી થાય એટલા પૂજા પાઠ માનસિક પણ જપ કરવા હોય તો થાય છે. આ તો 24 કલાક શિવનું મંદિર ખુલ્લું હોય છે ને એની અંદર કોઈ દિવસ તારા મારવામાં આવતા નથી. બીજા મંદિરોની અંદર તો લોક મારી દીધો હોય
પણ આ મંદિરોની અંદર આપણે જોઈએ તો ક્યાંય લોક નથી. તો ધર્મ એક આપણું માણસનું એક અંગ છે. ધર્મથી જ માણસ આગળ વધે છે. અને જેટલા આપણા માનસિક પૂજા પાઠ જે કંઈ કરતા હોય એનેથી પણ આપણી પ્રગતિ થતી હોય છે. મહાદેવ હર. ઓમ નમો નારાયણ.